કેમ છો દર્શક મિત્રો? હું છું અર્પિતા રાઠોડ. ગુજરાતી રસોડામાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું બનાવવા જઈ રહી છું લીલા વટાણાનું સેવસર. તો ચાલો આપણે તે બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ. લીલા વટાણાનું સેવસર બનાવવા માટે તેલ, પ્રપન્નાનું લાલ મરચું, ગરમ મસાલો, હિંગ, ડુંગળીની પેસ્ટ, ટામેટાની પેસ્ટ, લીમડી, લાલ સૂકા મરચાં, જીરું, હળદર, ધાણા જીરું, ચણાનો લોટ, દહીં, ઝીણી સમારેલી ડુંગળી, રતલામી સેવ, કોથમરી, લીંબુનો રસ અને લીલા વટાણા. સેવસર બનાવવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ એક કઢાઈમાં 4 થી 5 ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જીરું નાખવાનું છે. જીરું તતડે એટલે તેમાં લાલ સૂકા મરચાં અને લીમડી નાખવાની છે. જીરું સંતળાઈ ગયું છે અને લીમડી પણ સંતળી ગઈ છે. ત્યારબાદ આપણે તેમાં ચપટી હિંગ નાખીશું. ત્યારબાદ તેમાં લીલા ડુંગળીની પેસ્ટ નાખીશું. ડુંગળીની પેસ્ટને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવાની છે. ત્યારબાદ તેમાં 2 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું. પણ સારી રીતના સાંતળી દઈશું. ત્યારબાદ તેમાં 2 ચમચી ચણાનો લોટ નાખીશું. તેને પણ બરાબર શેકી લઈશું. લોટ શેકાશે એટલે તેની સુગંધ આવશે. અને સાઈડમાં થોડું તેલ છૂટી રહ્યું છે. હવે આપણે તેમાં ટામેટાની પ્યુરી નાખીશું. આ મેં 3 થી 4 નંગ ટામેટા લીધા છે. તેને કાચા જ ક્રશ કરી લીધા છે. ગ્રેવી સારી રીતના સંતળાઈ જાય અને જલ્દી ચડી જાય તે માટે આપણે તેમાં 5 ચમચી મીઠું નાખી દઈશું. ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું. ગ્રેવીને સારી રીતના સાંતળવાની. જુઓ, હવે ગ્રેવી બરાબર ચડી ગઈ છે. સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આપણે તેમાં પ્રપન્નાના મસાલા કરી દઈએ. સૌપ્રથમ આપણે તેમાં હળદર નાખીશું. પ્રપન્નાની હળદરનો કલર ખૂબ જ સુંદર છે. તે થોડી નાખવાથી પણ ખૂબ જ સરસ કલર આવી જાય છે. પછી આપણે તેમાં લાલ મરચું નાખીશું. પ્રપન્નાનું લાલ મરચું સ્વાદમાં ખૂબ જ તીખું છે અને તે થોડુંક નાખવાથી પણ તેનો સરસ લાલ કલર આવે છે. ત્યારબાદ આપણે હવે તેમાં નાખીશું ધાણા જીરું. હવે આપણે તેમાં ધાણા જીરું નાખીશું. આ ધાણા જીરું પ્રપન્નાનું છે. તે પ્રપન્નાનું ધાણા જીરું તથા તેના મસાલા આખું વર્ષ ભરવા યોગ્ય છે. તે ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાના છે. હવે મસાલા બળી ન જાય તે માટે આપણે તેમાં પાણી રેડી દઈશું. લીલા વટાણા બાફ્યા હતા એનું પાણી છે. તે જ પાણી આપણે તેમાં યુઝ કરી દઈશું. મેં લીલા વટાણા બાફવા માટે એક તપેલીમાં ગરમ પાણી થોડું મૂક્યું હતું. તેમાં અડધી ચમચી મીઠું અને ચપટી મોરસ નાખી હતી. ત્યારબાદ તેમાં લીલા વટાણા નાખ્યા હતા જેથી તેનો કલર લીલો જ આવે.
હવે આપણે આ ગ્રેવીને ઢાંકીને ચડવા દઈશું. હવે આપણે ગ્રેવી ચેક કરી લઈશું. જુઓ, તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે તેને બરાબર સાંતળી અને તેમાં લીલા વટાણા એડ કરી દઈશું. અને આ લીલા વટાણા બાફતી જે પાણી હતું તે જ આમાં એડ કરી અને આપણે જોઈએ તે પ્રમાણે રસો કરી દઈશું. હવે આપણે તેને 2 મિનિટ ચડવા દઈશું. તેને ઢાંકી અને રહેવા દઈશું. હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને થોડોક પ્રકારનો ગરમ મસાલો એડ કરીશું. તેને એકવાર મિક્સ કરી તેને સારી રીતે મિક્સ કરી દઈએ જેથી મસાલા એકબીજાના ભળી જાય. હવે તેને ઢાંકી અને 5 મિનિટ ચડવા દઈશું. તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે તેમાં 1 ચમચી લીંબુનો રસ એડ કરીશું. તો આપણું લીલા વટાણાનું સેવસર રેડી છે. તો ચાલો આપણે તેને સર્વ કરીએ. હવે આપણે તેમાં દહીં નાખીશું. થોડી કોથમીર ઉમેરી દઈશું અને છેલ્લે રતલામી સેવ અને ઝીણી સમારેલી ડુંગળી નાખીશું.